બાલ્યા એ બાલ્યા મોરાઉજી ઊંઘી રહ્યો છે ઘરમાં ખબર પડે તા શું કરું થાકે તો અરે ગઈડા અનસ ગાલે ઘરમાં તું હું તો પડે કા ગજારે સરાયું ઘર મારું તખલાનું ઘર બેરાયું 32 વર્ષનો થયો તું ઘર અમ સુધરેલો તો શું તાંચો બગડ્યો છું કો કોમ ધંધો કરો લ્યા કો કોમ ધંધો તો આ બાઈને ઉધેવ સરશે ઈમાની મતો 3 લાખ તને ખર્ચો કર્યો પૈણાયામાં સુધર વેજવા રૂપિયા લાઈન તને પૈણાયો એ તો કોઈ ભોન શક નહીં પણ બાપા તો હવનો છોકરો હું પૈણાવા છે તે હવ પૈણાવ કાને લીધો ચાલતે આખો દાડો બાયરીન લેવા જવાનું તોય મારા લાગજો બાપા 100 રૂપિયા અને એટલા 100 રૂપિયા લાયક તો નહીં યાર ભમરાર 200 પડ્યા ચાલો રિચાર્જ કરાવવા તું જા કમળા કોને પટ્ટાની બેહાલો હમણાં પગાર થાય એટલે આલવા પડશે જો તો રિચાર્જ તારી માં મરી જાય એટલે હું તને લાપોટ ઝાપોટ કરતો નહીં તો મહિના કો હેજી તને હજી ખબર નહીં પડ્યા ચાલો તું જાજે વતી જા કરિયા કોમ જા મજૂરી જા ઈંડા વેણવા જા છો શું જવું મૂક્યો ઘરમાં બસ આખો દારો ઊંઘી રહું છે અને બાપા પાસે મજૂરી કરાવી છે ચાલો ચાલો અલ્યા યાર તું જાની યાર તું મને તખલાને તું ખરાબ કર્યો પેલા પલ્લ્યોને સેવી મજૂરી કરી છે લ્યા 199 નું જ ખરાબ બોલ્યો 7 વાગે કરિયા કોમ જઈને 300 રૂપિયા હાજરી લાવું છું તું તારા જીવનમાં કાવા ભેડાર હું કર્યું તું એ તું જાવ મેર મારે પોણી વાળવા જવું છે તું જા આ બલ્યાળા બસ આ કમાર ખોલીને પંખાન સોયલા હું વાયરો ખાવા બેસી જશી દેવું જેટલું થયું સાહેબ બાપને હજી ખબર નહીં કોણ તો ભણાવા પર કાયા તો પછી કાલી શેરી બાયરી આવે એટલે પછી જુદા રહી જાય મારે તો છોડીને ઊંઘનું વર જવા દેવાનું હતું ને પોર પહેણાવાની હતી ત્યાં મારી હારી આઈ રહી ને ના કે વિવાહ કરી દ્યો વિવાહ કરી દીધા મને એક વસ્તુ સમજાતી નહીં તમે જમાઈને હાથીને પાછળ ચમ પડી જાશો અલે જમાઈ રૂપિયો કમાતો નહીં નવરો બેઠો કોકનું નખોદ વાળા છે બેઠો અલ્યા બાપા સ્વભાવ જોવાનો હોય હું સ્વભાવ કંકોરો સ્વભાવ જોવાનો છે થોડી ઘણી મજૂરી કરે તો થોડા ઘણા પોત પચી લાવો બચાવો તો યુવાનું તો જીવન પાર પડક ના પડે હા તમારા જોડે રહીને મારું જીવન બહુ પાર પડી ગયું છે મારા મોઢાથી તારો ભાઈ બોલાવતા ઇન્દમ ફરું છું આ નવા હાલ્લા પહેરી ફરું છું નવા હાલત હું પોતાના પૈસાથી સિલાઈઓ કરીને લાવું છું કોઈ પોતાના પૈસે એક દાડો પેલા મરચો વેણવા મજૂરી ના આવી ગયો એમાં તો કેટલો પાવર કરું છું મથી 150 રૂપિયા લાયો એમાં આટલી ઘણા કેમ ખવરાયું હું કોને ખવડાયું મેં કોઈ મદદ કરી શકે ભાઈ યુવા તો જમાઈ લાડક વાયર રાખો પણ હું એમ કહું છું કે થોડી મજૂરી કરું થોડી શીખવામણ આપણે આલવી પડે મને એક વાત કાલ ઉઠીને આપણી છોડીને કોઈ દુખાયું તો પછી કોણ જવાબદારી લે કે મને એક વાત સમજાતી નહીં તમને જમાઈમાં આટલી બધી ખોટ દેખાતી હતી તે હું કરવા હગું કરાવડાયું પણ તું કહેતી હતી કે જમાઈ હારો છે જમાઈ તો કાળા કલેડા તે જેવો મને છે ખબર હતી કે તમે આ રીતના મને રોજ મારું માથું છે ને આમ ખરાબ કરવાના છો તો હું હગું જ ના કરાવતી જો નોમ લીધું ને તરત જ શેતાન હાજર થઈ ગયા જમાઈ રવા દે કે તારા નહીં ઉપાડો હેલો હાલો બોલો શું કરો છો કોઈ ના ખાટલો તોડું કેમ દોઢું બોલો છો તમે તો શિકારો વાત કરતા જ નહીં આવડતી નહીં હા મને તો વાત કરતા નહીં આવડતી હોય બધી જ વાતો તમને જ કરતા આવડે મારા હાહુમાં કેટલું આમ પ્રેમથી બોલાવું છું આમ રૂપાળું આમ વાત કરો છો કોમ હું આ બોલો ને ચમ ફોન કર્યો કોમ તું આવજો મારે આવું સજો કોમ હું છે પેલા મને કયો કોણ તમે આલો ને અલ્યા લાવ કે ફોન લાવ કે પણ છે હાલો જમાઈ હા દીકરા કેમ છો બસ મજામાં તબિયત હારી છે કા સારી હે અને પેલું ઘી મોકલાવડાયું તે ખાધું ચોપડી ના ઓવા કાતું ચાલુ જ છે ને અને હા પેલો શીરો બનાવ્યો તો નકરા ઘીનો બનાવ્યો છે ખાજો તણ સારું મોકલાવાનું રાખો એટલે આશા આપણી જ રાખો પત્રો પણ બોલો ના વધારે બોલ કરા બાજુમાં કોઈ ના બેટા તમને ખબર તો છે તમારા સસરા જોડા કેવા છે સ્વભાવના હે બધાનો સ્વભાવ એક જેવો ના હોય કા પણ કેટલો કડક સ્વભાવ છે તમારા જેવો સ્વભાવ હોય તો આમ જેવું જોડકું જોમાં હા બેટા એ તો ધીરે ધીરે બધું થઈ જાય ચિંતા નહીં કરવાની વધારે કોઈ વસ્તુમાં નાવાની ચિંતા તો બિલકુલ નહીં કરવાની મેં કઈ રીતે દિવસો કાઢ્યા છે હમણાં જોડે આખી જિંદગી મારું મન જોણે છે અને નાવા તો ઘઉં નાખી કરજો કારું આયા નતા જેવું ઘઉં જોઈએ છે એમ કા ઓવા હારું લાવજે ફોન લાવજે તો ગૌ કર્યા વગર ફોન લાવજે નીકળો મોંથી ઊભી થઈને હેટ પેલું કોમ કરવાનું કર સોની મોની મારા જમાઈને એક શબ્દ બોલે તો રાત્રે રોટલો નહીં વાલા તું જાજી ફોન કરજે
મગજમારી કર્યા વગર હા બેટા હા બેટા હાલો હા બેટા તું જાગ્યું હોય બેટા બેટા કર્યા વગર પ્રેમથી વાત કરજો મારા જમાઈ જોડે પ્રેમથી વાત કરે છે. બોલો બોલો હું કરો છો કયો? કશું કોઈ કરતા નહીં. બોલો ને તમારે કોમ સામે ફોન સમ કર્યો? એક જેનું ચકલું કોમ હતું ખાલી સામાન્ય. તમારા પહાણ તો આખી જિંદગીથી જેનો જ કોમ હોય કે મોટું કોમ તો તમારા પાસે કદી શું હોય? આમાં પ્રોબ્લેમ આવેલા. 199 નું ખાલી રિચાર્જ કરાવવાનું છે મારે બસ. ત્યાં જમાઈ અમે તમને શરમ આપવી જો. હું તમને કયા શબ્દોમાં સ્વાગત કરું તમારું? તમને 199 રૂપિયા નહીં મળતા રિચાર્જ કરવાના. તમે શું કરો છો હું એમ કહું છું. પણ દર વખતે મારે હાઉમાં કરાવું છે પછી મારે શું ટેન્શન લેવાની જરૂર હોય? એટલે બધી આશા જ પછી અમારા ઘેર ની રાખો. તમે જાતે કશું કમાશો નહીં નહીં. એ નહીં એમ તમારે છોડી સાથે પોચ પછી ટેકો કરશો તું વધુ છે. વત પછી ટેકો કરવા ના નહીં, પણ તમે થોડું જાતે પોતે તો કમો એમ કહું છું હું. કશું રિચાર્જ બિચાર્જ કશું નહીં થાય બખાડો કર્યા વગર. મેલો ચાલ. મારા હાઉમાં સાજો લાવો ઈવન કહું એટલે કરી આલજે તો. એ તમારે હા હું મરી જાય હાલ ના હાલ ફાટી પડી અને અત્યારે હાલ સિદ્ધપુર લઈ જવાની છે. હું કીધું? હાલત મરી જાય ને અત્યારે સિદ્ધપુર લઈ જવાની છે. અત્યારે હાલત આવો લોકઈ આવો તમે હાલ ટેમ્પો ભરીને હાલ ના હાલ લોકઈ આવો. ઓ બાપા રે. હાલત મરી જાય મેલો. તમારું આને મારા બેટા લોહી પી જા મજૂરી લગીર કરવી નહીં બસ થટ લઈને ફોન કરી દે કે બાપા કી રિચાર્જ કરી આલજો. અલે અમે તો હું રિચાર્જ કરવા હોય કે મજૂરી કરીએ છીએ. જાતે મજૂરી તો એક લગીર કરવી નહીં. આ ઓને મારી હારી ઓને બધું મોઢા સળાયા છું જમાઈને. હું તો ના પાડતો તું કેવા કાર્ય બલાડા હંગાથી હગું કરાય જ નહીં, પણ આમાં છોડી પહેરાઈ દીધી એટલે હું શું કર યાર. હું ખેતરમાં જઈને આવું છું. આ હવારોનો આર્યો જો છે. હવારોનો છે કશો કોમન આવી ગયો કશો જો કોઈ અનું ઠેકોનું નહીં. આ મારા આટલી ઉંમરે આમ ઘર આગળ વારું પણ અમે પેલા સંતાકાજી જોઈ જો કે તકોજી છે વારે છે. આ બધી વાતો કને કરવી કયો? આ બેટાનો નકરો દુખાલે છે મને. ઓ બાપા રે. ના દવાનું છું બાપા. હું ના કહું છું લ્યા હું કા ઘગરા લાવું છું લ્યા ઘગરા લાવું છું કે મારે બે વાસણીઓમાં હું કહું તમને કયો? કોઈ કેવું નહીં બુલડો છે તારું મારા કોઈ હોભરવું નહીં. કોપરા તો કરા મારી વાત. હું હોભરા જિંદગીથી હોભરી ડોભરી કંટાળ્યો લ્યા હું સાબુ. હું ના કહું છું લ્યા તું ઝઘડા લાય નહીં ઘેર તું ઝઘડા લાય નહીં. હાથીના બચ્ચા જેવા મારી હાહુ મરી જોઈ એટલે મને જેવું થયો. હા? અસુરાની અટક આવી ગઈ. કના મારા હાહુ ને. તારા હું ને ઓહો લે હા દો તો લે આ તો આ લજ જતો રહ્યો. તને કને સમાચાર આલ્યા? ફોન કર્યો તો મી. હા રે કીધું. આ શું જતો રે? અમ્મુ તો જતો રહ્યો. ગજબ થઈ ગયું છે તને. તારા હાહુ તને કેટલો વાલો હતો ને હું તો તારા હારો હને ગોઠા તને કે છેલ્લી વાર નો ઘઉંનો કોથળો આલવાનું કીધું ફોન મોક્યો. હા ઓવા ઓહો રિચાર્જ કરવાનું કીધું તું બાપલો. એ અત્યારે કાઢવાનો છે કહો છે ઓવા ઉગરા હું વિનુભાઈ ને બરોબર લેતા હું એકલો ના જવાય લાકડા જવા ના જવાય. બાપા રૂમાલ લાવો પેલો બા છે. મારા લાલ ના થવાનું થઈ ગયું કે એ જ કહું છું કે લાડકવાયો મારી હાહુ કેટલું મોકલો. એ બાલ્યાના આવું રે લાલ બે ભાઈ રોઈને કાઠો થઈ જા મને રૂંગું આવે છે પણ કે મોયા બરંગ બોલાઈને આવું ટેમ્પો ભરી બાલ્યાના આવું રે કેટલો લાડકવાયો હતો. લાલ બાપા તમે ના જતા રહો. એક ના એક હાહુ હતો તારો કે જતો રે હું આવું જલ્દી કરજો. હા આવો માં કેટલો જ સોખાજીનો રૂપાળો જીરો કરી ખવડાવતો હતો. અમે કોણ થશે મારું આ દુનિયામાં? કેટલો પ્રેમ ભાવ. જો ને એટલે આવો જમાઈ. હા મોસો તો ઠેઠ જે તમારું થઈ ગયો હું રોવા ના હોય આટલું બધું.
બધું ભાઈ રોજ એનો ત્યાં જઈશું રોશો. બાજરીના રોટલા કરતો તો હવે પોકારતો કયો જે ભગવાનનો ગમે શીરો હમણાં બૈડી પડી ચોખ્ખું જી મોકલાય. હા અલે શાંતિ રાખો તમે. શાંતિ રાખો બેસજો. હવે જો જવાનું અલે, આપણે જવાનું છે. આવું રે બાઈયા અલ્યા હે હવે ભાઈ આટલા નાટો રોઈ રોઈને ધરાવ પીએ છે શું રોહો બંધ કરતો હાડો. લા 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 અલ્યા શું લા 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 ઉભા તો. એ ખાવાનું તો થઈ રહ્યું. પકડ જેવાનો ને ભૂઈ પડે. અલ્યા એ આ કૂતરો ભાઈ સી તમને નહીં ખબર પડતી. આ અહીંયા ઘેર જઈને રોજો આમો ઘડીમાં શાંતિ રાખો. યાર મારા આવું મરી ગયો કે મને ઊંઘું ના આવે. પેલા રૂંગુ આવે પણ અમે આ કૂદ કૂદ ચેમ કરો છો તમે? રખનો ઊંઘો છે યાર લા 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 બાપા કાશ્યો તો નહીં કે કોઈ દેખાતું નહીં. ઊંઘ્યો છું મોય કાઢવા. એ હાય 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 આવું મારે હાય 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 અલ્યા એ બે હું આવતો તો જેવો પેલા મોસો પાથરી લીધું. અરે હાય અરે હાય અરે હાય જો માપા નતું કીધું પાછળથી આવો. ભૂલી ગયો તો. અલ્યા મારી ચીવી છે એ તો ખાલી વાત કરો. અટકનો હુમલો આવ્યો છો શું બનો. અને ઘેર કોઈ દેખાતું નહીં એટલે 199 નું તો મને રિચાર્જ કરાવવાનો હતો. કયો એટલે દવાખાનાથી શું લાયા જ નહીં ઘેર? ના ના અમે કાઢીએ અમે તૈયાર તૈયારી છે. એમ ઘેર તો કોઈ દેખાતું નહીં. બધું લેવા જણાવજો વડનગર. અલ્યા ટકા ભાઈ મને આમાં રાતો કરીએ તો ભાઈ ભૂલી જાઓ. એવું હું કોમ પડી તો ભૂલી જાઓ. કેવું જ પર આવામાં તો જાડો હતો પણ હારો હતો અને ભોળાય બાપડો જેવો હતો પાડા જેવો હતો અને મરી ગયો. અરે હાજો લાવો જામ. અલ્યા એ ભાઈ હું છે એ તો કે તમે લોટઈ મંડી જાવ એક હા જમાઈ આત્માયો આત્માયો અલ્યા હું થયું એ આની આત્મા આવી પણ વાત તો કરો. બે હક શાંતિ. આટલી બધી ફાઇટ ટિકિટ આવી ફટ લઈ. મારા બાપા જતા રહે. એ હોભળો તો ખરા વાત તો હોભળો. ઓર હું તમે લોટઈ કરો હો. અલ્યા હાલ તો તમે બાપા! ફોન કર્યો તો. એ બે ભાઈ સમજો કાકાજી કાકાજી બોનમાં આવો થોડો બોનમાં આવો. જમાઈ ઓ જમાઈ હું છે બેટા બોનમાં આવો હું એમ કહું છું. હા બેટા એ બેટા અરે કહેતા હતા કે ફોન આવ્યો તો કુનો ઓનો કીધા હાહુ મરી ગયો. તમે આવું કીધું કેટલો લાડકવાયો હાહુ નો હોય મને એમ કીધું કે અલ્યા પણ જમાઈ મને કેટલું દુઃખ થાય. પણ હોભળો તો ખરા મારી વાત તો હોભળો. હોભળો મારી વાત હોભળો. હું તો ખાલી ફોનમાં મજાક કરતો તો કે તમારા હાહુ મરી ગયો. કોઈ હાથ ઉપલો નહીં મરી ગયો. હાહુ માં હું મજાક તમને જીવતે જીવ મહિના છો તમે તમને સેજ્જો શરમ નહીં તમે ફોનમાં હું કહી દીધી અને બેચારાને પણ ખાલી કે મજાક મોહણી આમ જાય ની ઠઠડી બંધાઈ જાય ને કી પટ્ટી ગયું બાજુ. તમે આવું કીધું મારા અને વિશે પણ ખાલી મજાક કરતો તો. એવી કેવી મજાક આ છો તમે શાંતિ રાખ કે તું એ ઉપર આમ- એ બંધ ઓમાં જીવતા હસી અને એ બૂનો પાડતો આવ્યો છે કોકને કોમ કરતા કરતા લઈને. આવ આવ એ ભાઈ આવ 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 બધા તમારી શરમ આવે છે કે નહીં આવતી? મને જમાઈને શરમ આવું કહો છો? અલ્યા પણ હું તો ખાલી હતા કીધું તો શું હવાનું ફોન આમ કીએ છે કે મરી ગયો તાર આવું તમારે આબુ અલ્યા તાર તમે મજૂરી જાગ્યા જ કે મેં?
તાને આ બે બાપેડો ઘોડા છે તાય અમારો ખોટી કરો છો શરમ આવે આ તો ચેડી ચેડી આખું ગોમ હમણાં બાપા, સૂટ છે હું હમણાં ગોડો છું, તમારી મને એ લોકોઈ. હાચો છે તું હાચો છે હું હાચો હું કંકોળો તારી હાવની કાઠડી બંધ થઈ જઈ કે પટ્ટી ના આ બધે વધે દેવા તમારે એવું કહેવાય ખરું તાને અલ્યા આમાં હું કેવું છે 149 નું રિચાર્જ કરવા માટે હોય કે મારા એકન ફોન કરું મજૂરી તમે કમાતા નહીં તારું બેઠું હાય. જા અલ્યા, તારું આખો જા જા બાળી છે તું તમારા હોય. હારા છે, ભાઈ, હારા એ તમે તમારા માથાકૂટમાં અમારી શું કા પત્તર રગડો છો? એમાં ને ટાઈમ અમારા બગાડ્યો મારો, થઈ. હેડો. આમ નમ. આ ઘોડા જેવા હું છે મારા જેટલી કાલેડ મોડવાજી કાશંડા શરમ આવે છે મારું ફોન જેટલું કામ તમારામાં પરિવાર તો હું જોડણીમાં આપણે ખંતો છો અને આવું કદી કરતો ના તારો તારા ફોન ના લીધે થાય. મારા માર ખાઈ પડશે બલ્યારા જમા લોકઈ લઈને આવ્યો તું આઈ કર તું કોકરો અધિકાવન કરો હું રોજી ખાવા સોના મને નેકલન કરો હોય છે. ભૈયા માફ કરો બેટા એ ભૈયા તમે આ ચિંતા તમારા ના છોકરાને કરો, થોડા સંસ્કાર આલો માફ કરો યાર ભૂલ થઈ ગઈ વેવાઈ મને ઘર જમાઈ રાખો એક જ મને લજવાર હતા રહ્યો બલ્યારો લજવાર હતા મને નવરાવો હું કહું છું વેવાઈ હું આવું 199 રિચાર્જ કરી દેજો કર દે બેટા એટલે તમે જો કે શીરો ન કરો. ખાધો શીરો ખાધો લેવું હે? પડશે, ચપ્પલ શીરો લેવું ખાધો? શું કર્યું તું તો? ઘીનો શીરો ખાધો તું હેડ ન આમ શીરાવાળી થઈ ગઈ તું એને કહીશ કે થાપો તો ફેવરી ના આવીએ અમારે. જમાઈ છે, ગમે તે જમાઈ ગોળો નાયા નહીં હે? નહીં શું મેરા જ ના આવ્યો ને એટલે બીજું? તમને લગી જેવું શરમ જેવું છે નહીં હું ખાલી ફોનમાં કહેતો હતો જોજો. પણ તમે હાથું લોકો લઈને આવતા તમે રહ્યા બધા. ખાલી મારા વિશે કહેતા હતા પોતાના માટે કહી દીધા એક સમય માટે અલી પણ શાંતિ રાખ કે. હું શાંતિ રાખો. તૂટી નાખો હું દાદા. બખાડો કરું છું તૂટી તું એ. નાખો. તમે મારા મારવા ઉપર તુલ્યા છો અલી શાંતિ રાખ કે. ખાલી 199 રિચાર્જ ના ભૂલો હા બેટા હું ઓડિશન કરાવી દે માં દીકરા ચિંતા ના કર હા હાલ લાગતો ફોન તું જા ને નકા હમણાં પસંદ રિચાર્જ નહીં હમણાં રિચાર્જ કરવું છે તે બધું મુઢત તું એ ચડાયા છું સમયનું